નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચના આમોદમાં નેશનલ હાઈવે નંબર 64 પર એક મોટું કૌભાંડ આકાર લઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મલ્લા તળાવ પાસે કોઈપણ સરકારી વિભાગની મંજૂરી વિના જ રાતોરાત ગેરકાયદેસર પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી એક તરફ ગેરકાયદે દબાણો તોડવાની વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ મલ્લા તળાવ પાસે ગેરકાયદેસર પાઇપલાઇન નાખવાની કામગીરી માટે ખોદકામ શરૂ કરાતા અનેક સવાલો ઊભા થયા છે. આશ્ચર્યની વાત એ છે કે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક આ કામગીરીથી સાવ અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ સ્થળ પરના કોન્ટ્રાક્ટરો દ્વારા કામ પાલિકાનું જ હોવાનું રટન કરી રહ્યા છે. આ પરસ્પર વિરોધી નિવેદનો આખી ઘટનાને શંકાસ્પદ બનાવી રહ્યા છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.